નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તમારા આ ચેપ્ટરનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદરથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની અંદર સેક્શન નંબર સી 2 માર્ક્સના પ્રશ્નો, સેક્શન ડી 3 માર્ક્સના પ્રશ્નો, સેક્શન ઈ 5 માર્ક્સના પ્રશ્નો ચેપ્ટરમાંથી આવશે કે નહીં એ બધું જ તમામ વસ્તુ કહીશ. પણ હું તમને ગેરંટી આપું છું કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આ ચેપ્ટરમાંથી કયા પૂછાવાના છે એ શ્યોરિટી તમને ખબર પડી જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત પહેલાંથી સેક્શન સી 2 માર્ક્સના પ્રશ્નોથી કરીશું. તો અહીંયા આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન જે છે તમારો એ છે કૌટિલ્યે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. એ તમારો પ્રશ્ન મોસ્ટ આઈએમપી થઈ જશે. એક બીજો છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત. ત્રીજો છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત સમજાવો. અને ચોથો છે અર્થતંત્રમાં દશા અને દિશાના વલણો સમજાવવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી સમજાવો. હવે દેખો, આની અંદરથી 2 માર્ક્સના પ્રશ્નોની અંદરથી હું તમને કહી દઉં તો તમારા આ 4 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. પણ હું તમને મારા તરફથી કહું કે કયા પ્રશ્નો આવશે તો આની અંદરથી આર્થિક પ્રવૃત્તિ અને એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી આ બંને તફાવતમાંથી એક પ્રશ્ન 100.10% તમારી પરીક્ષાની અંદર દેખાશે તમને આ 2 પ્રશ્નની અંદર. એક બીજો હું તમને કહું તો અડધી વખત મેં પેપરો પ્રથમ પરીક્ષાની અંદર જોયેલા છે તો દશા અને દિશાના વલણો વાળો બી પ્રશ્ન અડધા પેપરની અંદર મૂકેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ધ્યાનમાં લઈ લેજો. આ 3 પ્રશ્નો તમારા 5 સ્ટાર તમે કહો એટલે કે તમારી ભાષાની અંદર જે બી કહેતા હોય મોસ્ટ આઈએમપી રાખી લેજો તમારા લિસ્ટની અંદર. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અને ત્રીજો પ્રશ્ન અર્થશાસ્ત્રમાં દશા અને દિશાના વલણો આંકડાકીય માહિતી માટે ઉપયોગી સમજાવો. અને હા, તમને એવું થાય કે આ પ્રશ્નો મારે સમજવા છે, એકદમ કમ્પ્લીટ કડકડાકટ મારે શીખવા છે, તો નીચે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો હું તમને એકદમ શ્યોરિટી માટે સમજાવી દઈશ. આપણે તમે ઇંગ્લિશમાં યુનિટ 1 શોર્ટ નોટ્સ કેવી રીતે મેં સમજાવી જોઈને તમે ખતરનાક રીતે સમજાય છે ને, તમને યાદ રહી કે નહીં નીચે કમેન્ટ્સમાં જણાવજો. ને જરૂરથી વિડીયો જોઈ લેજો. નથી જોયો તો જોઈ લો. યુનિટ 1 શોર્ટ નોટ્સ મસ્ત રીતે સમજાય છે. આખી સિરીઝ આપણે લાવવાના છીએ. ટ્રુ ફોલ્સ બી લાવીશું, શોર્ટ નોટ્સ બી લાવીશું. ના જોયો તો વિડીયો જોઈ લેજો. ઓકે, હવે જોઈ લઈએ સેક્શન નંબર ડી 3 માર્ક્સ. 3 માર્ક્સ ઉપર જઈએ એના પહેલાં હું તમને કહી દઉં 5 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાતો નથી. એટલે ખોટી મહેનત કરવાની જરૂર નથી. શું વિદ્યાર્થી મિત્રો? ખોટી મહેનત કરવાની જરૂર નથી. સમજી ગયા? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો કદાચ પૂછાઈ બી જાય તો પશ્ચિમમાં ભારતનું મહત્વ સમજાવો એવો કોઈ પ્રશ્ન છે એ કદાચ પૂછાઈ શકે. બાકી કોઈ તમારે ચિંતા કરવાની નથી 5 માર્ક્સની અંદર. 3 માર્ક્સના જોઈ લો. 3 માર્ક્સમાં છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજાવો, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો, એડમ સ્મિથ અને માર્શલે આપેલ વ્યાખ્યા સમજાવો અને આકૃતિ અને આલેખને ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. આટલા 4 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તો આમાંથી અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ ખાસ મોસ્ટ આઈએમપી કરી જ લેવાનો છે, એને છોડવાનો નથી. અને હા, બીજો પ્રશ્ન આંકડાકીય માહિતીનું મહત્વ. આ 2 મોસ્ટ આઈએમપી થઈ જશે. તો જોઈને જજો તમારી પરીક્ષાની અંદર. 4 પ્રશ્નો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને સેક્શન ડી 3 માર્ક્સની અંદર કોઈ બી તકલીફ પડે નહીં. અને હા, મેં તમને કીધું એ પ્રમાણે જો તમને સેક્શન સી અને ડીના પ્રશ્નો ના આવડતા હોય, તૈયારી કરવામાં મુશ્કેલી પડતી હોય, કાં તો કંટાળો આવતો હોય તો કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. જેમ આપણે શોર્ટ નોટ્સ મસ્ત વિઝ્યુઅલ ઇમેજ દ્વારા સમજાવી એવી જ રીતે આપણે પ્રશ્નો બી સમજાવીશું. પણ એના માટે આ વિડીયો જે આઈએમપી વિડીયો જે છે એના ઉપર આપણે 50 લાઇક્સ ક્રોસ કરવાની છે. ઓકે, તો નીચે કમેન્ટ્સમાં ખાલી કહી દેજો કે ભાઈ એ ચેપ્ટર 1નું આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન ટ્રીક સાથે યાદ કેવી રીતે રાખવા એવું લખી દેજો. તો આપણે વિડીયો લઈને આવી જઈશું 100%. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહી દીધું 5 માર્ક્સના પ્રશ્નોની અંદરથી પૂછાતા નથી. પૂછાય છે તો બી પશ્ચિમમાં ભારતનું મહત્વવાળો,
કરી લેજો, બરોબર છે. કાં તો આ 3 માર્ક્સનું લિસ્ટ થઈ ગયું, 2 માર્ક્સનું લિસ્ટ થઈ ગયું, ઓકે. અને સેક્શન એ અને બીની આપણે અલગથી છે લાવીશું, તમને કીધેલું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે બીએનું ચેપ્ટર નંબર 1ના આઈએમપી નથી જોયા તો જલ્દીથી જોઈ લો. આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપીની સિરીઝ ચાલુ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.